ગાંડો બાવળ એને બહુ વ્યક્તિઓએ જેણે પણ નામ આપ્યું હશે એણે બહુ વિચારીને આપ્યું છે કે આને ખબર નહીં પડતી પાણી ના હોય તો ના થવાય, આપણે સુકાઈ જવું પડે, આપણને તકલીફ થાય, પીડા થાય, પણ એને તો પાણી મળે કે ના મળે બસ થયા કરવાનું. ને કેવો આજુબાજુના બીજા બધા સારા વૃક્ષો હોય ને ગાંડા બાવળની આસપાસમાં તો બિચારા મુરઝાઈ જાય જો એને પાણી સતત ન મળે ને. આ તો સદાહરો એકદમ લીલો લીલો જ, હાવ બળી જાય એવું તો કોઈ દિવસ થતું જ નથી. આમ તો એક રીતે ગાંડા બાવળ પાસેથી એ શીખવા જેવું છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. આ સદાય દુનિયાને જે કરવું હોય કરે. તકલીફોના પારાવાર પહાડો તૂટી પડ્યા હોય તો પણ હસતા રહેવું ને એ મારા ખ્યાલથી ગાંડા બાવળ પાસેથી જુદી રીતે શીખવા જેવું છે. હું તો ઈચ્છું છું કે આ ગાંડો બાવળ એ રીતે પ્રકૃતિને આપણા વિસ્તારોમાં ખારાશને અટકાવવા માટે લાવવામાં આવેલો, પણ હવે જમીનો સરસ થઈ છે એના કારણે જ ઘણી જગ્યાએ જમીનો સારી થઈ. પણ આ નુકસાન કરતા એ રીતે છે કે સારી જમીનોમાં પણ એ ઘૂસી ગયો છે અને જ્યાં એ ઘૂસ્યો છે ત્યાં પાછું એવું છે કે મારું જ સામ્રાજ્ય રહેવું જોઈએ, કોઈ બીજું ના થવું જોઈએ. એટલે એ બધા પાછા એના ગેરફાયદા પણ છે. આને કાઢી અને સારા વૃક્ષો આપણે વાવીએ જે આપણને ખૂબ ઉપયોગી પણ થાય, વરસાદ લાવવાથી લઈ અનેક પશુ પક્ષીઓના શેલ્ટર બની શકે એ પ્રકારના વાવવા બહુ અગત્યના છે. વાવ થરાદનું નવા ગામ છે ત્યાં 400 વીઘા જમીનમાં અમે આ ગાંડો બાવળ હટાવી અને સરસ ગ્રામવન કરી રહ્યા છીએ. આદરણીય પ્રતુલભાઈ શ્રોફ આ કાર્યમાં ખૂબ મદદ કરી, એમની જ મદદથી આ થઈ રહ્યું છે. એ રીતે બહુ જ પુણ્યકારી વ્યક્તિ અને ઈશ્વરની એમને ખૂબ કૃપા છે એટલે આ થઈ રહ્યું છે. આ ગાંડા બાવળની માફીએ માગું છું એને આમ કાઢી નાખ્યો એટલે, પણ શું કરું, સારા વૃક્ષો વાવવા છે અને વધારે પ્રકૃતિનું જતન થાય એ માટે થઈને પણ એને કરવો છે. એટલા માટે થઈને તમે સૌ પણ ગામે ગામ આવા ગ્રામવનો ઊભા કરો એવું ઈચ્છીએ છીએ.